ગુડ મોર્નિંગ. 28મો દાખલો આપણે પહોંચ્યા હતા. રકમ જો બહુ લેન્ધી રકમ છે. તમને કીધું છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના આવૃત્તિ પરના અવલંબનના અભ્યાસ માટે મર્ક્યુરી લેમ્પનો ઉપયોગ કરીને યુવી પ્રકાશથી લઈ દ્રશ્ય પ્રકાશના વર્ણપટના લાલ છેડા સુધી ઘણી બધી વર્ણપટ રેખાઓ એમાંથી જોવા મળી. રૂબિડિયમ ફોટોસેલ સાથે, ફોટોસેલ શેનો બનેલો છે? રૂબિડિયમનો. એમાં આપણા પ્રયોગ દરમિયાન મર્ક્યુરી ઉદ્ગમ હતું ને, જે એમાં વર્ણપટ રેખાઓનો જેનો ઉપયોગ થયો એની વર્ણપટ રેખાની તરંગ લંબાઈ આપી છે. જો λ1, λ2, λ3, λ4, λ5 આપેલું છે. અને એ બધી તરંગ લંબાઈને અનુરૂપ અલગ અલગ સ્ટોપિંગ પોટેન્શિયલ મળે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ તમને આપી દીધા છે V01 થી V05. તો તમારે આટલા ડેટા ઉપરથી એક તો પ્લાન્કનું મૂલ્ય શોધવાનું છે, થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે અને કાર્ય વિધેય શોધવાનું છે. બરાબર છે. તો અહીંયા જેમ આપણે મિલિકાનને ભણ્યા હતા ને, મિલિકાને શું કર્યું હતું? આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા માટે h/e ઢાળ લઈ અને ઢાળ પરથી એચનું મૂલ્ય શોધ્યું. તો જોવા શું મળ્યું હતું? તો કે એચનું જે મૂલ્ય મળ્યું એ 6.63 × 10⁻34 એટલે કે પ્લાન્કના મૂલ્યને નજીક જ મળ્યું હતું. તો આપણે એ જ પ્રયોગનું રિપીટેશન છે. અલગ અલગ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરશી. આપણી પાસે 5 તરંગ લંબાઈ હતી. તો ન્યૂ બરાબર c/λ ઉપરથી મેં 5 તરંગ લંબાઈ આવૃત્તિઓ મેળવી લીધી. તો હું આના કેલ્ક્યુલેશનમાં નથી પડતો. કેલ્ક્યુલેશન તો તમને આવડે, તો તમારા જાતે કરવાની છે. જાતે કરી લ્યો, પછી મેચ કરજો કે તમારી ફ્રીક્વન્સી અને મેં જે ફાઇન્ડ કરી છે ફ્રીક્વન્સી મેચ થાય છે કે નહીં. સૂત્ર તો બધામાં એક જ રહેશે, c/λ. તો ન્યૂ1, ન્યૂ2, ન્યૂ3, ન્યૂ4, ન્યૂ5 ફાઇન્ડ કરી લ્યો. પછી તમારી પાસે જે ડેટા છે એનું એક ટેબલ બનાવો. ટેબલ જો મેં બનાવ્યું છે λ, ન્યૂ અને V0નું. તો લેમડાને અનુરૂપ ફ્રીક્વન્સી અને લેમડાને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ હતું V01. તો એને સામે મેં ફ્રીક્વન્સીની સામે સ્ટોપિંગ પોટેન્શિયલ લખ્યું. તો આપણે એવું અભ્યાસ કર્યો હતો કે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સમીકરણ હતું EV0 બરાબર hν - φ0, એમાં ને ઓલી બાજુ લઈ ગયા હતા તો આપણને ઢાળ h/e મળ્યો હતો. તો ગ્રાફ મારા અહીંયા દોરવો છે અને ગ્રાફ કોના વર્સિસ હતો? સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વર્સિસ આવૃત્તિ ન્યૂ વિરુદ્ધનો ગ્રાફ હતો. બરાબર. તો હું V0 વર્સિસ ન્યૂ ગ્રાફ ડ્રો કરીશ. જો અહીંયા V0 લઉં છું, અહીંયા આવૃત્તિ લઉં છું. આવૃત્તિ 10⁻14 હર્ટ્ઝમાં એ દર્શાવી દીધી, એટલે અહીં બધે લખવી નહીં પડે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે આવૃત્તિ? જો 4 થી 8 સુધી, એટલે એક એક સ્ટેપ 4, 5, 6, 7, 8. તો મેં અહીંયા એક એકમ એટલે 2 વાર આવૃત્તિ લીધી છે, મતલબ 2, 4, 6, 8 આવી રીતે કર્યું છે. અને વોલ્ટેજ જુઓ 1.2 થી 0 છે, એટલે મેં 0.2ના ગાળા રાખી દીધા છે. ખ્યાલ આવ્યો? હવે મારે ગ્રાફ ડ્રો કરવો પડે. જો હું ધ્યાનથી આને લમસમ હું 1.3 લઈ શકું અથવા 1.2 લઈને કરું તોય ચાલે. અને સામે ફ્રીક્વન્સી કેટલી છે? 8. મતલબ ગ્રાફ પેપરમાં અગર આપણે આ ગ્રાફ ડ્રો કરીએ તો હું ઓલમોસ્ટ 8 ફ્રીક્વન્સી પાસે 1.2 અથવા તો એનાથી થોડુંક સ્લાઇડ ઉપરનું બિંદુ આવે, એટલે બહુ ઝાઝું વેરિએશન ન આવે. બરાબર. ખરેખર આ બિંદુ અહીંથી આવી રીતે છે. બરાબર. તો 1.2 થી સ્લાઇડ ઉપરનું બિંદુ અને ફ્રીક્વન્સી કેટલી છે? 8ની. મેં પહેલું બિંદુ દર્શાવી દીધું. બીજું બિંદુ 0.95 એટલે ઓલમોસ્ટ 1 થયા આવડા વોલ્ટેજ V0 માટે. અને 1 વોલ્ટ માટે ફ્રીક્વન્સી 7.4 છે, એટલે 7ની નજીક આવે તો 7 અહીંયા આવે. તો જો એ બિંદુ મેં દર્શાવી દીધું છે અહીંયા 7ની સામે, અને એક્ઝેક્ટ 1ની સામે આવે એવી રીતે. ત્યારબાદ 0.74, તો 0.74 એટલે 0.8 અને 0.6ની વચ્ચે ક્યાંક આવે તો એને અનુરૂપ બિંદુ મેં અહીં લીધું છે. તો એને અનુરૂપ ફ્રીક્વન્સી જો 6.8 છે, તો એને અનુરૂપ ફ્રીક્વન્સી અહીં ક્યાંક આવે 6.8. એવી રીતે તમે 0.16 વોલ્ટેજ લો તો 0.16 વોલ્ટેજ અહીં ક્યાંક આવે 0.2 થી નીચે, તો એનું અનુરૂપ બિંદુ અહીંયા આવે. અને એનું અનુરૂપ ફ્રીક્વન્સી 5.49 છે, તો જો અહીંથી લંબ લ્યો તો એ 5ને અનુરૂપ આવે છે. હવે જો ગ્રાફ પેપર ઉપર આપણે આ ગ્રાફને ડ્રો કરીએ તો આ લાઇનને હું જોડી દઉં તો એ છેદે છે અહીંયા 4 અને 6ના મધ્ય બિંદુએ. ખરેખર આપણી પાસે ગ્રાફ પેપર હોતો નથી, એટલે તમારા દાખલામાં યાદ રાખવું પડશે કે ક્યાં છેદે છે. એ 5 × 10⁻14 છેદે છે. રિયલમાં ગ્રાફ પેપર લઈને ડ્રો કરશો તો ગ્રાફ એવો જ મળશે. હવે 5મી ફ્રીક્વન્સી જુઓ, 4
ગુણ્યા 1014 હર્ટ્ઝ ઓલમોસ્ટ લઈએ આપણે, ત્યારે વોલ્ટેજ સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થઈ ગયું? 0. મતલબ છેલ્લું બિંદુ મેં જો અહીંયા દર્શાવ્યું. આપણને તો ખબર છે કે V0 વર્સિસ ન્યૂનો ગ્રાફ સુરેખ થાય, એટલે હું અહીંથી આમ ટર્ન તો ન લઈ શકું, કેમ કે પ્રેક્ટિકલ કરીએ ત્યારે સુરેખાવાળા બિંદુ આવતા હોય મેક્સિમમ એવી રેખા દોરવાની હોય. તો આ એક બિંદુ બહાર નીકળી ગયું, તો એ બિંદુ બહાર નીકળી ગયું તો એ ખોટું નથી, સાચું જ છે. એ એવું દર્શાવે છે કે આ ફ્રીક્વન્સી એવી છે જે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીથી ઓછી છે, અને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીથી ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જનરેટ ન થાય. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જનરેટ નથી થતા તો પછી સ્ટોપિંગ પોટેન્શિયલ દેવાની જરૂર રહેતી નથી, એટલે અહીંયા 0 0 લીધું છે. બરાબર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય? તો કે જે પોટેન્શિયલે ફોટો ઇલેક્ટ્રિક કરંટ 0 થાય. બરાબર, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોવા જરૂરી નથી. એનો મતલબ એવો થયો છોકરો, આ ગ્રાફ સીધો જ્યાં છેદે છે 5, એ ફ્રીક્વન્સીએ આપણે એવું કહી શકીએ કે અહીંયાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ ગયો હશે. અને મિનિમમ ફ્રીક્વન્સી કેટલી? તો કે 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ લ્યો, ત્યાં સુધી જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. એનાથી પછી બધી નીચેના તમે ફ્રીક્વન્સી કોઈ પણ લેશો, વોલ્ટેજ તો સ્ટોપિંગ પોટેન્શિયલ તો 0 જ આવશે. એટલે એવું ન વિચારવું કે આ ગ્રાફ અહીંથી એમ ટર્ન લેશે ને આપણે આને જોડવું પડશે. સીધી લીટી 5માંથી પાસ થાય છે, એટલે આપણને ઇન્ડાયરેક્ટલી થ્રેશોલ્ડ આવૃત્તિ મળી ગઈ. કેમ કે V0 વર્સિસ ન્યૂના ગ્રાફમાં મેં એવું કીધું હતું કે રેખા જ્યાં એક્સ અક્ષને છેદે એ બિંદુ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. હવે જો તો ગ્રાફ તો મેં દોરી લીધો, હવે એચનું મૂલ્ય જોઈએ છીએ તો આપણને ખબર છે કે આનો ઢાળ એ જ h/e થાય. પણ આનો ઢાળ હું બીજી રીતે ફાઇન્ડ કરી શકું ને, આ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા ન્યૂ કરી નાખું તો મને ઢાળ મળે. એટલે હું આલેખનો ઢાળ ગોતું છું. જો ડેલ્ટા V0 છેદમાં ડેલ્ટા ન્યૂ, તો આ રેખા છેદે છે ક્યાં? 5માં છેદે છે. તો ડેલ્ટા V એટલે આ થયું કેટલું છે? તો કે આ મૂલ્ય 1.28 હતું અહીંયાથી, અને આ મૂલ્ય આપણે 0 લીધું હતું છેદે ત્યારનું. ડેલ્ટા V મળે 1.28 - 0, અને આને અનુરૂપ ફ્રીક્વન્સી કેટલી છે? 8.2 × 10⁻14, અથવા તો જે પરફેક્ટ મળી જાય આખો આંકડો 8.219 E. અને માઇનસ આ આવૃત્તિ કેટલી છે? તો કે આ રેખા જ્યાં છેદે એ આવૃત્તિ લેવી. અહીંયા પછી આ આવૃત્તિ લ્યો તો જવાબ નહીં આવે, એટલે અહીંયા તમારે લેવી પડે 5, કેમ કે ગ્રાફ અહીંયા છેદે છે. એટલે 5 મેં લીધા અહીંયા જો 5.0 ગુણ્યા 10⁻14. તો આનું સાદુરૂપ 1.28 ભાગ્યા 8.2 - 5, પહેલાં બેની બાદબાકી કરવાની, પછી એનો જે જવાબ આવે એને 1.28ના છેદમાં મૂકી એટલે ગણતરી એવી રીતે થાય. તો જવાબ આવે છે 4 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ તમને ઢાળ મળ્યો. હજી તમારે ગોતવાનો છે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ. પણ આઇન્સ્ટાઈનનું જે સમીકરણ હતું એમાં તો ઢાળ h/e હતો ને, તો એનો મતલબ h/e બરાબર આપણે આ લઈ, તો h/e બરાબર 4 × 10⁻15. એની વેલ્યુ હતી કેટલી? 1.6 × 10⁻19. એ આ બાજુ ગુણાય છે, તો 16 ચોકું 64નો 1 પોઈન્ટ અને 10⁻15 -19 એટલે -34. જો એચનું મૂલ્ય સાચું આવી ગયું, મતલબ મિલિગાનનો જ પ્રયોગ થયો ને. હવે થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી છે, તો થ્રેશોલ્ડ આવૃત્તિ તો આ ગ્રાફ જ્યાં છે તે જ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ થાય. એટલે આલેખ એક્સ અક્ષને 5 × 10⁻14 હર્ટ્ઝ પાસે છેદે, તેથી થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 5 × 10⁻14 હર્ટ્ઝ થાય. બીજું તમને ગોતવાનું કીધું હતું વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન એટલે કાર્ય વિધેયનું સૂત્ર φ0 = hν0 છે. h છે, ν0 છે, કિંમત જ મૂકો 6.63 × 10⁻34 અને ν0 5 × 10⁻14, તો 6.63 × 5 એટલે 33.15, અને આ -34 + 14 -20. તો જવાબ મળ્યો 33.15 × 10⁻20 જૂલ. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખીએ તો ભાગ્યા, હવે હું સ્ટેપ કાપી નાખું ને, 1.6 × 10⁻19 થી ભાગી નાખો તો જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થાય. એટલે રાઉન્ડ ઓફ કરતાં જવાબ 2.1 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. અહીંયા મેં જે સમજાવ્યું ને ગ્રાફનું, એ જો અહીંયા એની નોંધ કરીને મેં કીધું છે કે અહીં આવૃત્તિ 4.343 × 10⁻14 હર્ટ્ઝ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. તેથી એ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવે છે, એટલે એ ગ્રાફની થોડીક બહાર નીકળી જાય છે. પછી હું માની લો કે હું ફ્રીક્વન્સી 3 લેત તો શું થાત, 2 લેત તો શું થાત, તોય સ્ટોપિંગ પોટેન્શિયલ તો 0 જ આવે. એનો મતલબ એવો નથી કે ગ્રાફને આપણે આમ જોડી, ગ્રાફ તો આ 3 બિંદુમાંથી પસાર થતી રેખા જ આવે. એ જ્યાં છેદે એ સ્ટોપિંગ એ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, અને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીથી ઓછી ફ્રીક્વન્સી કરો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર જ નહીં પડે, 0 જ આવશે. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ છે, અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે નહીં.
જો બાકીના બિંદુઓને જોડવામાં આવે, ઓલા 3 બિંદુઓ જે લીધા હતા તે રેખા એક્સ અક્ષને 5 × 10⁻⁴ હર્ટ્ઝ બિંદુએ છેદે છે, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે. ચલો 11.29 તમને કીધું છે નીચેની ધાતુના કાર્યવિધેય આ મુજબ છે: સોડિયમ, પોટેશિયમ, મોલિબ્ડેનમ અને નિકલ. ચારેયના વર્ક ફંક્શન આપી દીધા છે. પછી કીધું છે કઈ ધાતુ ફોટોસેલથી 1 મીટર અંતરે હિલિયમ કેડમિયમ લેઝરમાંથી આવતા 3300 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નહીં આપે. જો લેસરને પાસે લાવવામાં આવે 50 સેન્ટીમીટર અંતરે તો શું થાય એવું કીધું. તો આ હોમવર્કમાં આપું છું. કરવાનું શું છે કીધું, 4 ધાતુના વર્ક ફંક્શન છે તમારી પાસે અને એક તરંગ લંબાઈ આપી દીધી છે કે ભાઈ આ પ્રકાશ એની ઉપર આપાત કરવામાં આવે છે. તો તરંગ લંબાઈ ઉપરથી તમે જે પ્રકાશ આપાત કરવામાં આવ્યો એની ઉર્જા ગોતી શકો છો, એના ફોટોનની ઉર્જા. હવે એ ફોટોનની ઉર્જા તમારે શોધવાની રહેશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને મળે એ આપેલી ધાતુના કાર્ય વિધેયથી ઓછી હોય તો આપેલી ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે નહીં. મતલબ કે આપાત ફોટોનની ઉર્જા વર્ક ફંક્શનથી વધારે હોવી જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે. તો ગોતી લેજો, બરાબર છે. hc/λ સૂત્રો પરથી મળી જશે. પછી ચેક કરી લેજો કે શેના માટે એ ઓછી પડે છે, શેના માટે એ વધુ છે. વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય અને જો એ ઓછી પડશે એનર્જી તો ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં ઉદ્ભવે. બીજું તમને એમાં એવું પણ કીધું છે કે 50 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો શું થાય. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે સોર્સને દૂર રાખો કે નજીક રાખો એનાથી એની ઇન્ટેન્સિટી બદલાય છે, નહીં કે એની આવૃત્તિ. અને ઇન્ટેન્સિટી બદલાય તો ફોટો ઇલેક્ટ્રિક અસરને એનાથી ફરક પડતો નથી, બરાબર છે. કેમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવવા માટે તીવ્રતા નહીં પણ આવૃત્તિ જરૂરી છે. તો અંતર બદલવાથી આવૃત્તિ બદલાતી નથી એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરના રિઝલ્ટમાં પણ ફરક પડશે નહીં. તો એ જાતે લખી નાખજો. પછી 30મો દાખલો, 10⁻5 વોટ પર મીટર તીવ્રતાનો પ્રકાશ છે. 2 સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતા સોડિયમ ફોટોસેલ પર પડે છે. સોડિયમ ફોટોસેલ છે, એરિયા આપી દીધો છે. સોડિયમના ઉપરના 5 સ્તરો, મતલબ સોડિયમનો જે ટુકડો રાખ્યો એના ઉપરના 5 લેયર પરમાણુઓના એ પ્રકાશનું શોષણ કરી શકે છે એમ ધારી લ્યો. અને વિકિરણની તરંગ પ્રકૃતિ લેવાની કીધી છે અહીંયા, બરાબર છે. મતલબ ખરેખર એ છે નહીં પણ છતાં એમ કહે છે કે ચલો ફોટોન સ્વરૂપે નથી ચર્ચા કરતા, આપણે તરંગની પ્રકૃતિને ધ્યાનમાં લઈને આપણે ચર્ચામાં જઈએ છીએ. તો તરંગ પ્રકૃતિને જો આપણે ધ્યાનમાં લઈએ તો જે સોડિયમ ફોટોસેલ હતો એમાં જે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવશે ને જે ફોટો ઇલેક્ટ્રોન રિલીઝ થશે એ ફોટો ઇલેક્ટ્રોનને રિલીઝ થવા માટે કેટલો સમય લાગશે, સમય ગોતવાનો છે. અને અહીંયા જ આ દાખલાના અંતમાં આપણને ખબર પડી જશે કે એટલે જે સમય લાગે છે એ સમય કરતાં પરિણામ જે મળતું હતું એ તદ્દન વિપરીત હતું. એટલે અહીં કહી શકાય કે ભાઈ પ્રકાશ છે એ શોષણ વખતે તરંગ સ્વભાવ ધરાવતો નથી. તો એ હું સોલ્વ કરાવું છું. જો તીવ્રતા આપી દીધી છે 10⁻5, એરિયા 2 છે, સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવી નાખો. સ્તરની સંખ્યા 5 છે. ધાતુનું કાર્યવિધેય મતલબ સોડિયમનો ફોટોસેલ હતો એનું કાર્યવિધેય 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મતલબ કે જો સોડિયમ ફોટોસેલ કીધો હોય કે એનું સંયોજન હોય વોટર, મતલબ આટલી એનર્જી જો મળશે મિનિમમ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, ફોટો ઇલેક્ટ્રોન મળશે, અથવા તો આનાથી ઝાઝી એનર્જી આપવી પડે. અચ્છા, હવે ધ્યાનથી જોજો. આ છે ને એક સ્પેશિયલ ટાઈપનો ન્યુમેરિકલ કહેવાય. મતલબ આમાં તમારે તમારા લોજિકથી જવું પડશે. તમે આમાં ગોખેલા સૂત્ર કે પાકા કરેલા સૂત્રથી સોલ્વ નથી કરી શકતા. અને તમારે તમારા દિમાગનો પૂરેપૂરો ઉપયોગ કરીને કરવું પડશે. જો ધ્યાનથી આપણને ખબર છે, ધારી લઈએ આપણે કે સોડિયમનો એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે. કેમ એક? તો કે આઉટર ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન અને ઇઝીલી કક્ષામાંથી છૂટો જોઈ છે. હવે સપાટી ઉપરથી આપણે એકને જ બહાર કાઢશે એટલે આપણે માની લીધું કે સોડિયમનો એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે. હવે અહીં તમને 5 સ્તર કીધા હતા સોડિયમના અને એમાંય પાછું તમને એરિયા આપી દીધો છે. 5 સ્તરની જાડાઈ નથી આપી, નહીતર તો હું કદ મેળવી શકત, કદ મળી જાત અને ઘનતા આપણને સોડિયમની ખબર હોત તો
તો આપણને દળ મળી જાત અને અણુઓની સંખ્યા આપણે જો અણુભાર જાણતા હોય તો અણુની સંખ્યા પણ શોધી શકત, પરમાણુની સંખ્યા પણ શોધી શકત. પણ અહીંયા પરમાણુની સંખ્યા શોધવા માટે તમારે ઇનડાયરેક્ટલી જવું પડશે. બરાબર, તમારે વિચારો કે સોડિયમ પરમાણુ છે એની ત્રિજ્યા કેટલી? 10⁻10. બરાબર, ઓલમોસ્ટ બધા પરમાણુની સરેરાશ ત્રિજ્યા 10⁻10 હોય. તો એક સોડિયમ પરમાણુનો એરિયા તમને મળી જાય કે નહીં? એક સોડિયમ પરમાણુનો એરિયા કેટલો? તો કે πr² થી જાઓ તો પાઈ ગુણ્યા 10⁻10 નો વર્ગ એટલે 10⁻20 થાય. તો 10⁻20 પાસે હું પાઈ લખું કે ન લખું કાંઈ ફરક નથી પડતો. મતલબ મને સોડિયમના એક પરમાણુનો એરિયા ખબર પડી ગઈ. હવે સોડિયમની આખી સપાટીનો એરિયા તમને 2 cm² આપ્યો છે. એવા 5 સ્તર છે. તો હું એવું કહી શકું ને કે ધાતુ છે, બરાબર, અને સોડિયમ ધાતુ છે એના પરમાણુઓ એકદમ નજીક હશે. તો ધારો કે કુલ પરમાણુઓ n છે, તો હું એવું કહી શકું ને કે n પરમાણુઓનું ક્ષેત્રફળ બરાબર 5 વાર સ્તરનું ક્ષેત્રફળ. કેમ કે 5 સ્તરમાં જ n અણુઓ છે, તો મને કુલ અણુઓની સંખ્યા મળી જાય. અણુઓની સંખ્યા એટલે કે પરમાણુઓની સંખ્યા મળી જાય તો મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય ને. તો મેં અહીં લખી દીધું, જુઓ, 5 સ્તરનું ક્ષેત્રફળ બરાબર n પરમાણુનું ક્ષેત્રફળ. મારે n જોતો હતો, મારી પાસે પરમાણુનું ક્ષેત્રફળ છે, સ્તરનું ક્ષેત્રફળ એ છે, તો મને n મળી જાય ને. કિંમતો મૂકી, 5 × 2 × 10⁻4 n એમનો એમ. પરમાણુનું ક્ષેત્રફળ જો ત્રિજ્યા 10⁻10 છે એટલે ક્ષેત્રફળ 10⁻20 ઓલમોસ્ટ હોય. તો n બરાબર મને મળ્યો 10⁻17 પરમાણુ. મતલબ આપણી પાસે 10⁻17 સોડિયમ પરમાણુ છે. મતલબ આપણને 10⁻17 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે આટલા એરિયામાંથી જો ઉત્સર્જન થાય તો. હવે સપાટી પરના તમામ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી કુલ ઉર્જા મેળવવી છે. જો મેં આને હાઇલાઇટ કર્યું છે કેમ કે આપણી પાસે 10⁻17 ઇલેક્ટ્રોન હતા, એની ઉપર પ્રકાશ તરંગ સ્વરૂપે આપાત થયો. તરંગશાસ્ત્ર એમ કહે છે કે એનું સતત શોષણ થયે જ રાખે છે. જ્યારે કણવાદ એમ કહે છે, ફોટોનવાદ એમ કહે છે કે ભાઈ તરંગના પેકેટમાં શોષણ થશે, એનર્જીના પેકેટમાં શોષણ થશે. તો અહીંયા સતત રીતે ધારો કે ઉર્જાનું શોષણ થઈ ગયું તરંગ સ્વરૂપે જ. બરાબર, જો પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારેલ છે તો જ આવું થાય. તો આપણે એવું કહી શકીએ ને, તીવ્રતા બરાબર ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. અહીંયા હું ઉર્જા HF ન લખી શકું કેમ કે તરંગ સ્વરૂપે ચર્ચા કરી છે. તો કુલ ઉર્જા કેટલી મળે છે એ જોઈ છીએ આપણે. તો તીવ્રતા તમને આપી હતી પ્રકાશની 10⁻5. કુલ ઉર્જા કેટલી ઇલેક્ટ્રોનને મળે છે એ આપણે શોધવી છે. છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ થાય, તીવ્રતાનું ક્ષેત્રફળ. હું 1 સેકન્ડની વાત કરું છું કે 1 સેકન્ડમાં કેટલી ઉર્જા મળી આ તમામ ઇલેક્ટ્રોનને. તો અહીંયા એક વસ્તુ એડ કરીએ, 1 સેકન્ડમાં પ્રાપ્ત થતી કુલ ઉર્જા. એટલે હું સમય બરાબર 1 સેકન્ડ લઈ લઈશ. તીવ્રતા 10⁻5, ક્ષેત્રફળ તો 2 × 10⁻4. આટલું ક્ષેત્રફળ થયું, આમાં આપાત થયું હતું. તો હવે તો અહીંયા 10⁻9 × 2 આટલી એનર્જી મળી પર સેકન્ડ આપાત થઈ. જે એરિયામાં આપણને એનર્જી મળી એ એનર્જી કુલ કેટલી થઈ? તો કે 2 × 10⁻9 જૂલ પ્રતિ સેકન્ડ. આટલી એનર્જી બધા ઇલેક્ટ્રોનને શોષણ કરી. ઓકે, હવે સપાટી પરના વ્યક્તિગત ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા કેટલી? માની લ્યો આ 5 સ્તર હતા. આ પહેલું સ્તર, પછી આ બીજું સ્તર, પછી ત્રીજું સ્તર, ચોથું સ્તર ને 5મું સ્તર. આ પહેલી સપાટી ઉપર કુલ ઉર્જા કેટલી આપાત થઈ? આટલી 2 × 10⁻9 આપાત થઈ. આમાં અમુક ઇલેક્ટ્રોન હતા, આમાં અમુક ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોનનો ટોટલ સરવાળો કેટલો હતો? n. તો જો તરંગ સ્વરૂપે ઉર્જા આવતી હોય તો તરંગ પ્રકૃતિ મુજબ બધા ઇલેક્ટ્રોન આ ઉર્જાના સમાન ભાગ પાડી લેશે. એટલે બધા ઇલેક્ટ્રોનને થોડીક ઉર્જા મળી. તો એ એક ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળી હશે? તો કે કુલ ઉર્જા ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરી નાખીએ એટલે મને ઇલેક્ટ્રોનના પ્રાપ્ત થતી ઉર્જાના ભાગ મળી જાય. એટલે હવે સપાટી પરના વ્યક્તિગત ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા E' બરાબર E/n થાય. આ પ્રતિ સેકન્ડ જ મળે છે. એટલે હું અહીં લખી શકું વ્યક્તિગત ઇલેક્ટ્રોનને 1 સેકન્ડમાં પ્રાપ્ત થતી ઉર્જા E/n. E કેટલું છે? તો કે 2 × 10⁻9 અને n 10⁻17 આપણે ગોતી લીધા હતા ને. તો મને એક ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા મળી ગઈ 2 × 10⁻26 જૂલ. હવે ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા મળી
સતત રીતે મળ્યા રાખે, મતલબ બીજી સેકન્ડે પાછી આટલી મળશે, ત્રીજી સેકન્ડે વળી આટલી મળશે, તો આવું તરંગ પ્રકૃતિ પ્રમાણે કહી શકાય. તમને કીધું છે તો આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવું છે તો કેટલો સમય લાગશે, તો આપણે જોઈએ ને કે ભાઈ ધાતુનું કાર્યવિધેય કેટલું હતું, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને જ્યારે મળશે ત્યારે એ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. બરાબર, એટલે મેં લખ્યું કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય કેટલા સમયમાં બહાર નીકળશે. તો હું કહી શકું કે જરૂરી ઉર્જા આટલી છે, હા કુલ ઉર્જા આટલી છે, 1 સેકન્ડમાં આટલી મળે છે, તો આટલી ઉર્જા માટે લાગતો સમય કેટલો? 2 × 10⁻26 જૂલે 1 સેકન્ડ, તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 × 10⁻19 એટલે 3.2 × 10⁻19 જૂલ માટેનો સમય કેટલો? ત્રિરાશી થઈ એટલે 2નો ભાગાકાર થાય, આવી રીતે લાગતો સમય બરાબર ધાતુનું કાર્યવિધેય અને છેદમાં 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા. કાર્યવિધેય જો મેં અહીંયા જૂલમાં ફેરવી નાખ્યું છે અને છેદમાં ઇલેક્ટ્રોનને 1 સેકન્ડમાં મળતી ઉર્જા. જવાબ આવ્યો 1.6 × 10⁷ સેકન્ડ. હજી તો સેકન્ડ આવી, આપણે એને વર્ષમાં ફેરવીએ તો વર્ષમાં ફેરવવું તો સેકન્ડમાંથી વર્ષમાં જવું તો 365.25 એક વર્ષના દિવસો એવરેજ ભાગ્યા 2400 ભાગ્યા 3600, તો ટોટલ એક વર્ષની સેકન્ડ વડે ભાગી નાખ્યું ને તમને જવાબ વર્ષમાં મળે. તો હિસાબ કરતાં 1.6 ભાગ્યા 365.25 ભાગ્યા 24 ભાગ્યા 3600 કરતાં 0.0000 વાળો આન્સર આવે છે, અને રાઉન્ડ અપ કરતાં 5.07 × 10⁻8 મળ્યું, એના 10⁻7, પછી -8 + 7 એટલે -1 થાય, -1 આને આપો એટલે 0.507, લગભગ અડધું વર્ષ થાય ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળવાની શરૂઆત કરે, મતલબ અડધા વર્ષ સુધી ઇલેક્ટ્રોન જમા લીધે રાખે. હવે વિચાર કરો જો તરંગવાદ સાચો હોય અને આપણે સોલર રૂફટોપ ઉપર ફિટ કર્યું હોય તો આજે ફિટ કરીને અડધા વર્ષ પછી એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવાના શરૂ થાય, એટલે કેટલો ટાઈમ થયો, મતલબ આ તો શક્ય બનતું નથી, કેમ કે રિયલમાં શું થાય, જેવો પ્રકાશ પડે અને આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોય એટલે ઇલેક્ટ્રોન ફટાફટ નીકળી જાય છે 10⁻9 સેકન્ડમાં. તો એનો મતલબ પ્રકાશ શોષણ વખતે તરંગ છે એ વસ્તુ અહીંયા ખોટી સાબિત થઈ. દાખલો પૂરો. હવે દાખલા નંબર 11.31 જુઓ. 11.31 પણ હોમવર્કમાં છે, પણ એનો જે બેઝિક હિન્ટ છે એ મેં આપી દીધી છે, કેલ્ક્યુલેશન તમારી ઉપર રાખ્યા છે. 31માં એમ કે છે કે સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગમાં ક્ષ-કિરણો અથવા યોગ્ય વોલ્ટેજ દ્વારા પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન વડે તમે વિવર્તનનો પ્રયોગ કરો છો. વિવર્તન 2 રીતે કરવાનું કીધું, કાં તો ક્ષ-કિરણોથી કરો, કાં તો ઇલેક્ટ્રોનને ચોક્કસ વોલ્ટેજ આપો અને કરો. તો કીધું છે કયા શોધકની પ્રોબ વર્ડ યુઝ કર્યો છે, તો કિરણ કહી શકો, મતલબ ક્ષ-કિરણોના ફોટોનની ઉર્જા જાજી હશે કે ઇલેક્ટ્રોનથી પ્રયોગ કર્યો તમે તો ઉર્જા જાજી હશે, તમારે શોધવાનું છે. બરાબર, અને તમને કીધું છે કે એ બે માત્રાત્મક સરખામણી કરવી છે ક્ષ-કિરણની અને ઇલેક્ટ્રોનની. તો અહીંયા ક્ષ-કિરણો તરંગ તો છે જ, અહીંયા ઇલેક્ટ્રોન પણ તરંગની જેમ વર્તે છે એવું સ્વીકારી લ્યો, કેમ કે આપણે ઇલેક્ટ્રોન ચોક્કસ વોલ્ટેજ આપશો એટલે ઇલેક્ટ્રોન ચોક્કસ વેગથી ગતિ કરશે, ચોક્કસ વેગથી ગતિ કરે તો એ તરંગ સ્વરૂપે વર્તે. તો બે કેસમાં તમને કીધું છે કે બેયની તરંગ લંબાઈ તમારે 1 એંગસ્ટ્રોમ લેવાની છે, અને જે લેટિસના આંતરપરમાણવિક અંતરના ક્રમની છે માસ ઓફ ઇલેક્ટ્રોન આપી દીધું છે. તો તમારે બેયની વ્યક્તિગત ઉર્જા શોધવાની છે. પછી કહેવાનું છે કે કોની ઉર્જા વધારે, ક્ષ-કિરણોના ફોટોનની ઉર્જા વધારે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે. જો તમારે કણ સ્વરૂપે ચર્ચા કરવી હોય તો તમે ક્ષ-કિરણોના ફોટોન અને ઇલેક્ટ્રોનની ઉર્જાની સરખામણી કરી શકો અને તરંગ સ્વરૂપે ઉર્જાની સરખામણી કરી શકો. જો ક્ષ-કિરણો માટે હું લઈ લઉં છું લેમડા બરાબર 1 એંગસ્ટ્રોમ, તો ક્ષ-કિરણ માટે 1 ફોટોનની ઉર્જા તો આપણને અહીંથી મળી જાય ને, E બરાબર hc/λ. તો આ કામ મેં તમારી ઉપર છોડી દીધું. આ હિસાબ તમે કરજો, જવાબ જૂલમાં આવશે. તમારે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવવો જોઈએ. 12.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવે તો તમે સાચા. સમીકરણ 1 કહી દો. પછી તો કે હવે ઇલેક્ટ્રોન માટે કેલ્ક્યુલેશન કરો, તો કે ઇલેક્ટ્રોન માટે તરંગ લંબાઈ કેટલી લેવાની કીધી, 1 એંગસ્ટ્રોમ જેટલી. તો એનો મતલબ ઇલેક્ટ્રોન અહીંયા તરંગ સ્વરૂપે વર્તે છે. તો હવે આવા કિસ્સામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેમ ગોતવી, તો આવા કિસ્સામાં તરંગ સ્વરૂપે વર્તતું હોય ને ત્યારે સૌ પ્રથમ તમારે ઇલેક્ટ્રોનનું વેગમાન શોધી લેવાનું. વેગમાન P બરાબર h/λ ખબર છે, તો h તમને ખબર છે, લેમડા એ ખબર છે, તો વેગમાનનું શોધવાનું કાર્ય તમારે કરવાનું છે. વેગમાન આટલું આવવું જોઈએ, 6.63 × 10⁻24 kg/s. અત્યારે જ કરતા જાજો સાથે સાથે અને ચેક કરજો કે એવું થાય છે કે કેમ.
વેગમાન મળી જાય પછી આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવશે. ગતિ ઉર્જા કેનો વેગમાન સાથે સંબંધ આ હતો p²/2m. બસ તો એની એનર્જી તમે કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. કેટલું મળ્યું? 150.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમીકરણ 2. હવે બેન મેચ કરો. આ 12.4 કિલો છે એટલે 12,400 થયા અને આ 150.9 છે. બરાબર. તો આ વેલ્યુ નાની થઈ ને. મતલબ જો ઇલેક્ટ્રોનની વાત કરીએ અને જો ક્ષકિરણોની વાત કરીએ, જો બેની તરંગ લંબાઈ સમાન હોય તો એવા કિસ્સામાં ક્ષકિરણોના ફોટોનની ઉર્જા વધુ જોવા મળે છે, જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી જોવા મળે છે. સમીકરણ 1 તથા 2 પરથી સમાન તરંગ લંબાઈ માટે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઘણી વધુ છે. અહીંયા દાખલો પૂરો. અને અગત્યની વાત, એ ગણતરી તમારે મને વોટ્સએપ કરવાની રહેશે. નહીં આવે તો મારા કોલ માટે રેડી રહેજો. ક્વેશ્ચન નંબર 32. જો 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. અને સ્વાધ્યાય 11.31 એટલે કે આગલા દાખલામાં તમે જોયું તે મુજબ આ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન બીમ સ્ફટિક દ્વારા વિવર્તન માટે યોગ્ય છે. શું આટલી જ ઉર્જા ધરાવતું ન્યુટ્રોન બીમ એટલું જ યોગ્ય છે? સમજાવો. જો આગલા દાખલામાં આપણે ઇલેક્ટ્રોનનું બીમ આપણે વિચાર્યું હતું અને 150 ઇલેક્ટ્રોન વોલ્ટ એની એનર્જી લઈ અને આપણે એની વેવલેન્થ ફાઇન્ડ કરી હતી. તો વિવર્તન માટેની કન્ડિશન શું છે ને એ પહેલાં સમજી લ્યો. માની લો કે આ આણ્વિક સ્તર છે. એક અણુ છે, બીજો અણુ છે, ત્રીજો અણુ છે, આવી રીતે છે. હવે ઇલેક્ટ્રોન જ્યારે માની લો કે આની ઉપર આપાત થાય, તરંગ સ્વરૂપે વર્તશે, ત્યારે જો તરંગ લંબાઈ જે છે એ ઓલમોસ્ટ આ અંતર જેટલી હશે, બે અણુઓ વચ્ચેના અંતર એટલે કે આંતર આણવીય અંતર જેટલી કે એની આજુબાજુની હશે તો એનું વિવર્તન થશે. બરાબર. આગલા દાખલામાં તમે ચેક કરજો, જે તરંગ લંબાઈ મળી છે એ તમને ઓલમોસ્ટ એંગસ્ટ્રોમના પદમાં મળી છે ઇલેક્ટ્રોનની, જ્યારે આંતર આણવીય અંતર હોય ને એ પણ એંગસ્ટ્રોમના પદમાં જ હોય. બરાબર. એટલે કે ઓલમોસ્ટ બે સેમ છે. એટલા માટે હું એવું કહી શકું કે ઇલેક્ટ્રોનનું વિવર્તન શક્ય બનશે. એમાં જો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લગભગ 1 એંગસ્ટ્રોમ હતી. બરાબર. તો એમાં વિવર્તન થતું હતું. હવે અહીંયા એમ કહે છે કે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીવાળા, એ મિસ્ટેક છે, $150 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીવાળા ન્યુટ્રોન અગર તરંગ સ્વરૂપે વર્તે તો એની તરંગ લંબાઈ શોધવાની છે. જો એ તરંગ લંબાઈ આના જેટલી હશે તો એ પણ વિવર્તન પામશે. એટલે હું પહેલાં એની તરંગ લંબાઈ શોધીશ. બરાબર છે. જો ધ્યાનથી. ન્યુટ્રોન માટે દળ આપ્યું છે 1.675 10 - 27 kg. ગતિ ઉર્જા આપી દીધી છે ન્યુટ્રોનની. તો તમારે વેગમાન શોધવું પડે. પહેલાં વેગમાન મળે પછી તરંગ લંબાઈ મળે. તો ન્યુટ્રોનનું વેગમાન p = √2m k થાય. જ્યારે કણ તરંગ સ્વરૂપે વર્તશે ત્યારે પહેલું સ્ટેપ વેગમાન શોધવાનું, પછી એની તરંગ લંબાઈ λ = h/p, ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ λ = h/p થાય, h/√2m k થાય. કિંમતો મૂકીએ. hની વેલ્યુ મૂકી 2m ના m માસ ઓફ ન્યુટ્રોન છે એ મૂકી દીધું. ત્યારબાદ કે ગતિ ઉર્જા તમને આપી છે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે કિંમત મૂકો છો ને જૂલમાં હોવી જોઈએ, એટલે મેં 1.6 × 10 - 19 થી પણ ગુણી દીધું છે. હવે આનું સાદુરૂપ આપો. જો 27 અને 19 46 એટલે -46 2 × 1.675 × 150 × 1.6 કેલ્સિલિયો ચેક કરો. 804 મારે આવ્યું હતું, તમારે આવે છે? ઉપર અંશ એમનો એમ રાખ્યો. હવે 804નું વર્ગમૂળ લઈ. તો 804નું ડાયરેક્ટ વર્ગમૂળ થાય બેકી ઘાત છે, તો 10 - 46 નું વર્ગમૂળ 10 - 23. 804નું વર્ગમૂળ 28.35. 6.63 ભાગ્યા 28.35 કરો. જો 0.2338 આવે છે અને અહીંયા 23 ઉપર ગયા, 34માંથી 23 જાય એટલે -11 આપણને મળે છે. પોઈન્ટ રાઈટ સાઈડ લઉં છું એટલે 1 ઘાત ઘટે એટલે -12 થઈ. તો આટલી તરંગ લંબાઈ મળી. જુઓ ધ્યાનથી. હવે આ તરંગ લંબાઈ અને બે અણુ વચ્ચેનું અંતર જે છે એંગસ્ટ્રોમ એટલે કે 10 - -10 છે.
મતલબ જો ન્યુટ્રોન એટલી જ એનર્જીથી અહીંયા આપાત થયું હોત તો એની તરંગ લંબાઈ આના એંગસ્ટ્રોમના 100માં ભાગ જેટલી થઈ. મતલબ આવી રીતે આવે છે ન્યુટ્રોન. તો આ તરંગ લંબાઈ એટલી ઓછી છે કે વિવર્તન થવા માટે જે ખાંચ થઈ ને, અડચણ થઈ, આ બે વચ્ચેની અડચણ થઈ, તો વિવર્તન પામવાનો એને ચાન્સ મળતો નથી. મતલબ ન્યુટ્રોન વિવર્તન પામશે નહીં. જો આંતર પરમાણુ વચ્ચેનું અંતર 10⁻10 મીટર છે, જ્યારે ન્યુટ્રોનની તરંગ લંબાઈ કરતાં 100 ગણું આ વધારે છે. કેમ? તો કે તરંગ લંબાઈ -12 છે, એટલે 10⁻2 અહીંયા વધારે જોવા મળી ને. એટલે કે ન્યુટ્રોનની તરંગ લંબાઈ ખૂબ સૂક્ષ્મ છે. કેમ? તો કે પ્રચંડ ઉર્જા ધરાવે છે. આ ઉર્જા બહુ મોટી ઉર્જા છે છોકરાઓ. 150 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 150 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. શું કામ પ્રચંડ ઉર્જા છે ને એ હમણાં સમજાઈ જશે આપણને. એમને -19 હોય તો પ્રચંડ કેવી રીતે? પણ એટલી ખબર પડી કે એટલી ઉર્જા એની વેવલેન્થ -12માં મળે છે, 10⁻12માં. અને એના લીધે આંતર અણુઓ વચ્ચેનું અંતર ખૂબ મોટું થઈ ગયું, 100 ગણું મોટું થઈ ગયું. એટલે ન્યુટ્રોનનું બીમ સીધું પસાર થઈ જાય. વિવર્તન થવાના ચાન્સ સાવ નહીવત થઈ ગયા. હવે ક્વેશ્ચનમાં બીમાં એવું કીધું છે કે ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને થર્મલ ન્યુટ્રોન છે એની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. અને તે પરથી સમજાવો કે શા માટે વિવર્તનના પ્રયોગ કરતાં પહેલાં ઝડપી ન્યુટ્રોન બીમને પર્યાવરણ જેવી જ ઉષ્મીય સ્થિતિમાં લાવવું પડે. મતલબ થર્મલ ન્યુટ્રોન બનાવવો પડે. રૂમ ટેમ્પરેચરે જે ન્યુટ્રોન હોય એને થર્મલ ન્યુટ્રોન કહેવાય. આ ન્યુટ્રોન હાઈલી એનર્જેટિક ન્યુટ્રોન છે. આ જ્યારે મળે આપણને તો એને પહેલાં તમારે સ્લો ડાઉન કરવો પડે, ઠંડો પાડવો પડે અને રૂમ ટેમ્પરેચરે લઈ આવવો પડે. પછી તમે એ ન્યુટ્રોનનો ઉપયોગ કરશો તો એ વિવર્તનની ઘટનામાં ભાગ લેશે. કેવી રીતે? તો આપણે એની વેવલેન્થ ફાઇન્ડ કરીએ. જો તાપમાન ઉપર આધારિત છે એટલે આપણને ખબર છે કે ભાઈ ન્યુટ્રોનની ગતિ ઉર્જા એ 3/2 kBT જેટલી થાય તાપમાન આધારિત. તો અહીંયા હું ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ ફરીથી ગોતું. લેમ્બડા બરાબર h/p, p બરાબર √2m કે છે હમણાં તૈયાર હતું. અને k એટલે ગતિ ઉર્જા છે ને, તો હું ગતિ ઉર્જા બરાબર આ કેસમાં શું લઈશ? 3/2 kBT. તમે k ની વેલ્યુ મૂકી 3/2 kBT. 2 કેન્સલ. વૈધા કોણ? તો કે 3m kb અને t. hના છેદમાં √3m kBT. કિંમત મૂકો. hની વેલ્યુ 6.63 × 10⁻34. 3m ના માસ ઓફ ન્યુટ્રોન that is 1.675 × 10⁻27. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ 1.38 × 10⁻23 અને ટેમ્પરેચર ઇઝ 300. 27°C આપ્યું હતું ને, કેલ્વિનમાં ફેરવી પડે. હવે પહેલાં તો ઘાત જોઈ લ્યો. -27, -23, -50 થાય. મેં સીધું વર્ગમૂળ લઈ લીધું 10⁻25. પછી 300 ગુણ્યા 1.38 ગુણ્યા 1.675 ગુણ્યા 3 જે જવાબ ડાયરેક્ટ વર્ગમૂળ લ્યો, એક સ્ટેપ કાપી નાખ્યું એટલે 45.61. 6.63 ભાગ્યા 45.61 કરો, 0.1453 આવે, ચેક કરો. અને 25 ને 9 34 થાય એટલે ઉપર જાય તો -9 વધે ને. હવે આપણને ખબર છે કે વિવર્તન માટે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમના ક્રમની હોવી જોઈએ. આ અંતર એંગસ્ટ્રોમમાં છે. આ બે પરમાણુ હતા તો આને હું એંગસ્ટ્રોમમાં ફેરવું એટલે જો 1.45 એંગસ્ટ્રોમ એટલે ઓલમોસ્ટ ઇલેક્ટ્રોન જ્યારે 150 ઇલેક્ટ્રોન વોલ્ટે હતો અને એની જે ઉર્જા મળતી હતી એના કરતાં આ જે તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની જે મળતી હતી એના કરતાં આ તરંગ લંબાઈ 1.45 એંગસ્ટ્રોમ થોડીક આગી પાછી જ મળી. મતલબ આ ક્રમની જ થઈ. એટલે કે ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન અહીંયા વિવર્તન પામશે કેમ કે એની તરંગ લંબાઈ બે અણુ વચ્ચેના અંતર, બે પરમાણુ વચ્ચેના અંતર જેટલી છે. આપણને ખબર કેમ પડે કે આની ઉર્જા ઓછી છે? તો અહીંથી ખબર પડી જાય 3/2 kBT ઉપરથી. kB એટલે 1.38 × 10⁻23. t એટલે 300. 300 ગુણ્યા 3 900. 900 ગુણ્યા 1.38 કરો ને ભાગ્યા 2 કરો. આંકડા તો જવા દો ને, ખાલી આની 10⁻23 જોઈએ આપણે. kBમાં 10⁻23 આવે. અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં 10⁻19 આવે. તો 10⁻19 મોટી કે 10⁻23 મોટી? 10⁻19. એનો મતલબ આ પ્રચંડ ઉર્જાવાળો ન્યુટ્રોન થયો. 10⁻19 જૂલ ઉર્જા છે, જ્યારે આ 10⁻23 છે. કેટલો બધો ફરક થયો ને, 10,000ના ક્રમનો ફરક આવ્યો. આ એટલી ઓછી ઉર્જા, મતલબ તમે એનર્જી ડિક્રીઝ કરી ત્યારે તમારો ન્યુટ્રોન થર્મલ ન્યુટ્રોન બન્યો કહેવાય. થર્મલ ન્યુટ્રોન બનાવો ત્યારે એની વેવલેન્થ એંગસ્ટ્રોમના ક્રમની થાય, બાકી તો એંગસ્ટ્રોમથી નહીં નાની થઈ જાય છે. એટલા માટે વધુ એનર્જીવાળા ન્યુટ્રોનને
થર્મલ ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવાથી તેની વેવલેન્થ એંગસ્ટ્રોમ ક્રમમાં આવે છે અને એંગસ્ટ્રોમ ક્રમમાં આવે તો આંતર પરમાણુવીય અંતર પણ એંગસ્ટ્રોમ ક્રમનું છે. આ શરતનું પાલન થાય તો ત્યાં વિવર્તન થાય. એટલા માટે થર્મલ ન્યુટ્રોન છે એનું વિવર્તન શક્ય બને. આમ ન્યુટ્રોનનું વિવર્તન કરાવવું હોય તો ઊંચી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનું વિવર્તન કરાવવા ઉર્જા ઘટાડી તેને થર્મલ ન્યુટ્રોનમાં ફેરવવો પડે.